વેલકમ ટુ માય ચેનલ। આજે ડુંગળીમાંથી બનતો ટેસ્ટી એવો પરાઠા એટલે કે ડુંગળીના લચ્છા પરાઠાની રેસીપી લઈને આવી છું, જે એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને ટેસ્ટી એવા લચ્છા પરાઠા ઘરે રેડી થઈ જવાના છે એકદમ સિમ્પલ મેથડથી। તો તમને આ લચ્છા પરાઠાની રેસીપી તો ગમવાની જ છે, તો રેસીપીને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। એના માટે આપણે એક મોટો બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે, એમાં અડધી ચમચી અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું, મોહનનું 3 ચમચી તેલ એડ કરવાનું છે અને લોટ અને મોહનને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધું સરસ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરી અને આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય એના કરતાં થોડો હાર્ડ અને ભાખરી કરતાં થોડો સોફ્ટ એવો ડો રેડી કરવાનો છે। તો આપણો ડો સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે 1 ચમચી તેલ લઈ અને લોટને સરસ કેળવી લેવાનો છે। આ પ્રોસેસ એટલે જરૂરી છે કે આ પ્રોસેસ કરવાથી તમે જેવો પરાઠો વણવો હશે એવો પરાઠો તમે ઇઝીલી વણી શકશો। એટલે આ પ્રોસેસ જરૂરથી 5 થી 7 મિનિટ સુધી કરવાની છે। તો આપણો સોફ્ટ ડો રેડી થઈ ગયો છે, એને રેસ્ટ આપવા મૂકી દઈએ। હવે આપણે ડુંગળી લીધી છે 2, એને આગળ પાછળ ઈંટાનો ભાગ કટ કરી અને એના છાડા કાઢી લઈએ। છાડા નીકળી જાય ત્યારબાદ એને આ રીતે હાફમાં પતલી પતલી કટ કરવાની છે। આ રીતે હું બીજી ડુંગળી બી કટ કરી લઉં છું। હવે આપણે 3 લીલા મરચાં લેવાના છે, એને બી આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે। હવે લીલા ધાણા લેવાના છે, એને બી એકદમ ઝીણા ઝીણા સમાઈને રેડી કરી લેવાના છે। આપણું બધું સરસ સમારી જાય એટલે લીલા મરચાં અને ધાણાને એક બાઉલમાં લઈ લેવાના છે। હવે આપણે જે ડુંગળી સમારી છે ને આ રીતે હાથેથી મસળીને એડ કરવાની છે। આ પ્રોસેસ કરવાથી આપણે જે ડુંગળી સમારી છે એની પ્લીટ્સ એક એક છૂટી થઈ જશે। આ રીતે બધી ડુંગળી બાઉલમાં લઈ લઈએ એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડું લાલ મરચું 1 ચમચી જેટલું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો એડ કરી બધું સરસ મિક્સ કરી લેવાનું છે। એક વખત આપણે ચમચીથી મિક્સ કરી લીધા બાદ આ રીતે હાથેથી વજન આપીને મિક્સ કરીશું તો આપણી જે ઘણી ડુંગળી ભેગી હશે એ બી છૂટી થઈ જશે અને મસાલા સાથે ડુંગળી આપણી સરસ એવી ભળી જશે। તો આપણી ડુંગળી લચ્છા પરાઠા અને ડુંગળીનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે એને સાઈડ કરી લઈએ અને રેસ્ટ બાદ આપણો ડોબી રેડી થઈ ગયો છે। હવે એમાંથી આ રીતનો મોટો લુઓ રેડી કરી લેવાનો છે। હવે એને અટામણ લઈ
અને મોટી રોટલી વણી લેવાની છે. મીડિયમ થીક રોટલી વણવાની છે. આ રીતે મોટી રોટલી વણાઈ જાય એટલે આપણે જે ડુંગળીનું સ્ટફિંગ બનાવ્યું છે ને આ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાનું છે. આ રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ થોડો લોટ સ્પ્રિંકલ કરી લઈશું એના ઉપર. હવે આપણે કટરના મદદથી 4 આવી રીતે ઊભી પટ્ટીમાં એને કટ કરી લેવાનું છે. હવે આ રીતે પહેલી પટ્ટીને આપણે રાઉન્ડ રોલ કરી લઈશું. એ રોલને બીજી પટ્ટી પર મૂકી અને બીજી પટ્ટીને રાઉન્ડ રોલ કરી દઈશું. એ રીતે ત્રીજી પટ્ટી પર મૂકી અને એ રીતે સેમ ચોથી પટ્ટી પર મૂકી અને આપણે રાઉન્ડ રોલ કરી લઈશું. હવે આપણે એને હાથની મદદથી પ્રેસ કરી અને આ રીતનો લુઓ રેડી કરી લઈશું. હવે આપણે થોડું અટામણ લઈ અને મીડિયમ થીક પરાઠો વણીને રેડી કરી લેવાનો છે. તો આપણો મીડિયમ થીક એવો પરાઠો સરસ એવો વણાઈને રેડી થઈ ગયો છે. એને ગરમ પેન પર લઈ લઈએ. એને 5 મિનિટ એક સાઈડ કૂક થઈ જાય ત્યારબાદ એની સાઈડ ચેન્જ કરી લઈએ. એના ઉપર 1 ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી લઈએ. તમે તેલની જગ્યાએ ઘીમાં બી આને બનાવી શકો છો. હવે આ પરાઠાને આ રીતે વજન આપીને એકદમ ક્રિસ્પી શેકી લેવાનો છે. એક સાઈડ શેકાઈ જાય એટલે એની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડથી બી આ જ રીતે તેલ કે ઘી સ્પ્રેડ કર્યા વગર જ ક્રિસ્પી શેકી લેવાનો છે. તો 5 મિનિટ બાદ આપણો લચ્છા પરાઠા સરસ એવો બંને સાઈડથી ક્રિસ્પી શેકાઈ ગયો છે. એને માખણ અને દહીં સાથે સર્વ કરી ગરમા ગરમ એન્જોય કરીશું. તમે બી આ ડુંગળી લચ્છા પરાઠા ઘરે બનાવો અને કેવા બન્યા કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.